હવે ભગવાન શ્રી કૃષ્ણ અને આ ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ જ્યારે અર્જુન બનીને આવ્યા છે, હવે ભગવાન શ્રી કૃષ્ણ અને આ ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ જ્યારે અર્જુન બનીને આવ્યા છે, મિત્રો તમે આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ગોપાલ ઇટાલિયાનો વિડીયો સાંભળ્યો ને, અને અહીંયા ગોપાલ ઇટાલિયાના પાગ્યા એવા મફતિયા આપ્યા હો આપણને સવાલ કરે છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયો એટલે તમે એનો વિરોધ કરો છો. તો હું આ ગોપાલ ઇટાલિયાના પાગ્યાઓ, આ ગોપાલ ઇટાલિયાની ગરમ કેતલીઓ, આ ગોપાલ ઇટાલિયાએ થૂકી નાખેલા ગડપાઓ, આ ગોપાલ ઇટાલિયાના ટોમીઓ, આ ગોપાલ ઇટાલિયાના પગ લૂસણિયાઓ, આ ગોપાલ ઇટાલિયાના ચાટણીયાઓ, આ મફતિયા આપ્યાઓ, આ બ્રેક વગરના ડમ્પરિયાઓ, ગટરમાં આળોટતા ભૂંડો, આ ગટરના રેંગતા કીડા એવા મફતિયા આપ્યાઓને હું એ વાત જણાવવા માંગુ છું કે તમે જેને તમારો નાથ સ્વામી બાદશાહ ગણો છો ને, ગોપાલ ઇટાલિયા મારા કેસનો આરોપી છે. વર્ષ 2022માં ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવવા બદલ મેં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં તમારા નાથ સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને ઉમરાળા પોલીસ દ્વારા તમારા નાથ સ્વામીની ધરપકડ પણ કરવામાં આવી હતી. અને એક બીજી વાત હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે ગોપાલ ઇટાલિયાના ખોળે બેસીને જય ગોપાલ કરી રહ્યા છે ને, તો તમારા આ ગોપાલે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હોવા છતાં આજ દિન સુધી ક્યાંય પણ માફી માંગી નથી. માફી માંગવાની તો વાત છોડો, એક ટીવી ના ઇન્ટરવ્યુમાં આ ગોપાલ ઇટાલિયાને પત્રકાર મિત્રએ સવાલ કર્યો કે તમે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું છે એ બાબતની માફી માંગશો કે નહીં, ત્યારે આ નાલાયક ગોપાલ ઇટાલિયાએ હસતા હસતા કીધું હતું કે એવું બધું તો ચાલ્યા રાખે. આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાનો ભૂતકાળ હંમેશા આવા કાંડોથી ખરડાયેલો છે. એને એક પણ એવું કામ નથી કર્યું કે ગોપાલ ઇટાલિયાના વખાણ થઈ શકે. સત્યનારાયણ ભગવાનની કથા હોય, સનાતન હિન્દુ ધર્મના મંદિરો હોય, પૂજા પાઠ હવન સનાતન ધર્મના હોય, કથાઓ હોય, માતાજીના માંડવા હોય, રામપીરનું અભિયાન હોય, નવરાત્રીનો મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય, એમાં હર હંમેશા ગોપાલ ઇટાલિયાએ તેનો બેફામ વાણી વિલાસમાં વિરોધ કર્યો છે. અમે વર્ષોથી ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરીએ છીએ, પરંતુ ગોપાલ ઇટાલિયાના પાગ્યાને વહેમ કરી ગયો છે કે ધારાસભ્ય બન્યો એટલે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે છે. સનાતન હિન્દુ ધર્મનું આટલું અપમાન કર્યા હોવા છતાં પણ અમુક જય સંતો ગોપાલ ઇટાલિયાના ખોળામાં બેસી ગયા છે. એટલે અગાઉના સમયમાં જે જય સંતો હતા એવા જ જય સંતો અત્યારના સમયમાં પણ છે. તો ચલિए शुरू करते हैं. ઇટાલિયા આટલું બધું બોલે છે ને, તો એમાં એનો વાંક નથી. વાંક વિસાવદર વાળાનો છે. જ્યાં ભૂલ કરી છે ને એનો આ પરિણામ છે. હવે મોટી ભૂલ કરી તમે, તમને 5 વર્ષ લાગી તકલીફ પડવાની જ છે. પુત્રા, કૃષ્ણ ભગવાનનું નામ સારું લાગતું રાક્ષસના. પેટનો તો તું છો, પોતાના બાપને રખડતો ભટકતો કરી દીધો. તને રાક્ષસ કહેશું તો રાક્ષસનું અપમાન થશે. આ ગુજરાતી છે, તારા ખુજલીવાલે. ગમે તેટલી લાલચ આપશે તો પણ ખુજલીવાલને ગુજરાત ભગાડશે. પંજાબમાં ખેડૂતોને જનતાને શું આપ્યું? તારા કેજરીવાલ ખોટીના માણસ છે, રાક્ષસ છે, રાક્ષસ. હવે કૃષ્ણની વાતો કરે છે. બોલો, થોડા દિવસ પહેલા આ જ માણસ ધર્મ વિરોધી હતો. આ કેટલો ભયવરૂપી છે.